તો અમદાવાદમાં વરસાદ વિના ભૂવો પડવાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી। 30 દિવસ પહેલા અમદાવાદના વિજય 4 રસ્તાએ જે જગ્યાએ ભૂવો પડ્યો હતો ત્યાં ફરી મસમોટો ભૂવો પડવાની ઘટના બની, જેથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર પ્રહાર કરતા કહ્યું કે 1 મહિના પહેલા જ અહીં મસમોટો ભૂવો પડ્યો હતો, જેનું સમારકામ 15 દિવસ પહેલા થયું હતું। આમ 15 દિવસમાં જ આ જ સ્થળે ફરી ભૂવો પડવા કોન્ટ્રાક્ટરની કામગીરી પર હવે સવાલ ઉભા થયા છે। સામે મારી શ્રીનાથ વડાપાવની દુકાન છે, એને સામે દિવાળીના પહેલા ટાઈમમાં અહીંયા ભૂવો પડી ગયો હતો, એટલે ઓછામાં ઓછા એ કરીને પથરા લગાયા હતા। 1 મહિના સુધી પથરા રહ્યા, એ કામ કઈ કર્યું નહીં। એના પછી કામ ચાલુ કર્યું તો 15-20 દિવસ સુધી હજુ બગાડ્યા, અને પછી પાછો એક ના કમ્પ્લીટ થઈ ગયું, અને બે મહિના પછી પાછો ભૂવો પડ્યો, અને એ બહુ મોટે પાયે પડ્યો। કામ થયું જ નહીં ને, કઈ કામ શું થયું? કામ થયું તો આ પ્રોબ્લેમ જ ના આવે પાછો, એ રીતના થયું। હા, મેન તો વસ્તુ આ એક જ દેખાઈ રહી છે, કેમ કે 2 વખત કામ થયું અને ફરીથી આ પ્રોબ્લેમ થયો। દેટ મીન્સ કે મટીરિયલ બરાબર યુઝ ન થયું, ચોખ્ખે ચોખ્ખું એ જ દેખાય છે। કેમ કે આટલા મોટા ભૂવા તો મટીરિયલ થોડું પણ વ્યવસ્થિત હોય ને તો આટલા મોટા તો ખાડા નાશ થાય, અને મેઇન વસ્તુ આ જ છે। તો એમાં જ્યાં જ્યાં બી જે લોકોએ જે મટીરિયલ યુઝ થયું હોય તો એની ઇન્ક્વાયરી કરી અને એના સામે પગલાં લેવા જોઈએ। વાહન ચાલકોની હાલત બી ખરાબ જ છે, અને બીજી વસ્તુ કે હવે આ જે એક જ વ્યક્તિ જોડે કોની જોડે કામ કેવી રીતે થઈ રહ્યું છે, યા તો પછી એને બદલો, જે લોકો કામ કરી રહ્યા છે એમને બદલો।